નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ની અંદર આપણે સ્વાધ્યાય 3.3ના આજે 8મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેના અંદર બે આકૃતિ આપણને આપી છે। એના અંદર આપણે x અને y શોધવાનું છે અને લંબાઈ શેનામાં શોધવાની છે? આપણે સેન્ટીમીટરની અંદર, એટલે માપ બી આપણને શેનામાં આપ્યો હશે? સેન્ટીમીટરમાં માપ આપ્યો હશે, બરાબર। તો પહેલો દાખલો છે SGUN, બરાબર। આવું આપણને ચતુષ્કોણ આપ્યું છે। અહીં 3x છે, 26 છે, 18 છે અને 3y - 1 છે। આના અંદર આપણે x અને y શોધવાનું છે। ચાલો, તો જો આપણને ખબર છે તે પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામસામેની બાજુઓ હોય એમની લંબાઈ કેવી હોય? સરખી હોય। સામસામેની બાજુઓ હોય એમની લંબાઈ કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ। તો આપણે અહીંયા લખી શકીએ કે SN રેખાખંડ SN બરાબર રેખાખંડ GU થવું જોઈએ, રેખાખંડ GU થવું જોઈએ, બરાબર। ચાલો, SN આપણને કેટલું આપ્યું છે? 26 આપ્યું છે। કેટલું આપ્યું છે? 26, બરાબર। અને GU કેટલું છે? 3y - 1। કૌંસમાં આપણે લખવાનું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય। ચાલો, તો માટે આને આપણે આમ પણ લખી શકીએ 3y - 1 બરાબર 26। તો માટે 3y બરાબર 26, આ -1 છે, પેલી બાજુ જાય તો +1 થાય। ચાલો, તો 3y બરાબર 26 વત્તા કેટલા થઈ જશે? 27 જશે। આપણે શું શોધવાનું છે? y। તો માટે y ના સૂત્રનો કરતા બનાવવાનો, તો 27ના છેદમાં શું આવશે? 3, કેમ કે 3 અહીંયા ગુણાકારમાં છે, તો અહીંયા ભાગાકારમાં આવી જશે। ચાલો, 3 × 9 = 27, તો y બરાબર આપણને શું મળશે? y બરાબર 9। yની કિંમત કેટલી મળી? 9 મળી। ચાલો, બીજું આપણે શું શોધવા કીધું છે? x આપણને શોધવા કીધું છે। ચાલો, તો શું છે? SG ની સામે શું છે? NU। તો માટે આપણે શું લખી શકીએ? રેખાખંડ SG બરાબર રેખાખંડ NU। કારણ શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય। તો આવું આપણે લખી શકીએ। માટે ચાલો, SG કેટલું છે? 3x છે। NU ની કિંમત કેટલી આપી છે? 18 આપી છે। તો માટે x ને સૂત્રનો કરતા બનાવીએ તો 18, આ 3 ગુણાકારમાં છે તો કઈ આવી જાય? ભાગાકારમાં। ચાલો, 3 × 18 થશે, તો x બરાબર કેટલું મળશે? 6 મળશે। ચાલો, y ની કિંમત તો જુઓ, x બરાબર કેટલું મળે છે? 6 મળે છે। અને y બરાબર કેટલું મળ્યું આપણને? y બરાબર 9 મળ્યું, જે આપણને દાખલામાં પૂછ્યું હતું, x અને y ની કિંમત। ઓકે, લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજો દાખલો છે એની અંદર 8મામાં, એના અંદર આપણે x અને y શોધવાનું છે। ચતુષ્કોણ આપણને આપેલું છે। તો જુઓ, આ પ્રમાણે કંઈક ચતુષ્કોણ છે અને અહીંયા શું છે? આ દોરેલા એના વિકર્ણ। ચતુષ્કોણને 2 વિકર્ણો હોય અને બંને વિકર્ણ મધ્યની અંદર દુભાગે કમ્પ્લીટ 2 ભાગમાં એનું વિભાજન થશે। ચાલો, તો આપણે જવાબ લખીએ। જવાબ નંબર 2 થશે, આ બીજાનો છે જવાબ। ચાલો, તો શું છે અહીંયા? y + 7। શું છે? y + 7 બરાબર શું છે? પેલી બાજુ 20 છે। આવું કેમ લખ્યું? તો આપણે કારણ લખવાનું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો
મધ્યમાં દુભાગે, અહીંયા આ ગુણધર્મ લાગશે। ચાલો તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ અડધો ભાગ છે બરાબર ને આ અડધો ભાગ છે, આ બંને ભાગ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ। માટે આપણે શું શોધવાનું છે? વાય, તો વાય બરાબર 20 માઇનસ 7 થશે, આ પ્લસ 7 છે પેલી બાજુ જાય તો માઇનસ થાય, તો માટે વાયની કિંમત આપણને કેટલી મળશે? ચાલો 20માંથી 7 જાય તો કેટલી મળશે? વાયની કિંમત આપણને મળશે 13। રેડી? ચાલો ત્યારબાદ શું આપણને પૂછ્યું છે? x વત્તા વાય આપણને આપેલું છે, તો લખવાનું x વત્તા વાય બરાબર આ બાજુ કેટલા છે? 16 છે। જો આ NO લઈ લઈએ અને RO લઈએ, બંનેનું માપ સરખું થવું જોઈએ, તો x વત્તા વાય બરાબર 16 લેવાના। કારણ શું છે? તો લખવાનું પાછું ફરીથી, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો મધ્યમાં દુભાગે। ચાલો તો માટે x આપણે શોધવાનું છે, y આપણને મળી ગયું છે, કેટલું મળ્યું? y 13 મળ્યું, બરાબર 16 થશે। તો x ને સૂત્રનો કરતા બનાવ્યો તો x બરાબર 16, આ પ્લસ 13 પેલી બાજુ જાય તો માઇનસ 13 થાય, તો માટે x બરાબર આપણને કેટલું મળશે? 16માંથી 13 જાય તો 3 મળશે। x ની કિંમત કેટલી મળે છે? 3 મળે છે। રેડી? તો બંને જવાબ આપણને મળી ગયા। x બરાબર કેટલા મળ્યા આપણને? 3 મળે છે, x બરાબર 3 અને y બરાબર કેટલા મળે છે આપણને? 13 મળે છે। રેડી? ચાલો લખી લો। ચાલો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે દરેક દાખલાની ગણતરી આપણે કરવાની છે, તો એના અંદર જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો આપણે યાદ રાખવા પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ પરસ્પર મધ્યમાં દુભાગે, તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેની બાજુનો સરવાળો 180 થાય એ પૂરક કોણ હોય અને સામસામેની બાજુઓ સરખી હોય, તેમજ જે સામસામેના ખૂણા હોય એના માપ બી કેવા હોય? સરખા હોય। તો આ બધા ગુણધર્મો આપણે યાદ રાખવાના થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।